नर्मदे हर नर्मदे जय माता दी। जय माता। जैसा कि आप लोग जानते हैं परिक्रमा अभी भी चालू है और आज कच्छ गुजरात भुज से पधारे हैं गोस्वामी जी महाराज और हमारे परमार दरबार साहब नर्मदे हर बापू नर्मदे केम छो बस भाई जो મજામાં ભગવાનની દયા, નર્મદાની દયા, નર્મદે હરની દયા. એમ બરોબર તો તમે પરિક્રમા કેમ લીધી તમને શું એવો મનમાં આવી ગયો કે પરિક્રમા લીધી તમે બસ બાપુ એવું જ અમે યાત્રા કરતા જ રહીએ છીએ. હા હા યાત્રા પ્રત્યે આમ જરાક શ્રદ્ધા વધુ છે. હમ બે મિત્રો છીએ, બે ફરતા ફરતા ગયા ફરી યાત્રા કૈલાસથી આવે તો એમ થયું કે ના હવે નર્મદા મૈયા વિશે વાંચ્યું હતું કે ના નર્મદા મૈયાની પણ પરિક્રમા કરવી. જ્યારે માતાજી બોલાવે ત્યારે અમે એટલે માતાજીને રોજ પ્રાર્થના કરતા કે ભાઈ અમને બોલાવો બોલાવો. એમનો હુકમ થયો હમ એટલે અમે નીકળી આવ્યા યાત્રાએ. બરોબર એટલે ભગવતીનો હુકમ થાય તો જ પરિક્રમા કરી શકાય. માં રહેવાનો હુકમ થયો એટલે અમે નીકળી આવ્યા. સાચી વાત છે બહુ બહુ જબરદસ્ત છે. અને પણ તમે મને કીધું કે તમે પાકિસ્તાન પણ ગયા હા હું પાકિસ્તાન હિંગલાજ પણ દર્શન કરી આવ્યો હિંગલાજ અને કૈલાસમાં 5 કૈલાસમાંથી 4 કૈલાસ કરી ચૂક્યા છે હા, હા. દર્શન. એક કૈલાસ બાકી છે. મણિમેશ 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા છે હા 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 અને લગભગ જે યાત્રા થાય એટલે થઈ શકે એટલી કરી છે. એમ અને બાપુ તમે બસ અમે ભેગા જ હોઈએ છીએ. અમે સાથે, અમે સાથે. બધે સાથે જ હોઈએ. પણ તમે બહુ ભાગશાળી છો. કોણ બસ, હા. ઈશ્વર નહીં ભગવાન- દીપકભાઈ નહીં તમે ભાગશાળી છો. કારણ શું છે કે કોઈ પણ માણસને દરબારને બ્રાહ્મણનો આપણે ગોસ્વામીનો રામાનંદીનો એનો સાથ મળે ના કારણ કે એ ભગવાનને બહુ નજદીક હોય છે બરોબર. અને ભોળનાથના તો એક સાક્ષાત સ્વરૂપ કહેવાય. ગોસ્વામી એટલે ભોળનાથનું સ્વરૂપ કહેવાય બરોબર. और એવા તમારા મિત્ર હોય તો એ પછી હારે પાટે ચડાવે બરોબર. એટલે તમારા મિત્ર છે દીપકભાઈ. નહીં મને ખરેખર તમને જોઈને બહુ આનંદ આવ્યો અને તમારા ઉપર માતાજીની ખૂબ ખૂબ કૃપા છે. બસ ઈશ્વરની કૃપા છે, વડીલોના આશીર્વાદ છે. વડીલોના આશીર્વાદ છે. અને બાપુ તમારા જેવા સાધુ સંતના આશીર્વાદથી જ બધું થાય નહીં. હું તો એવું કહું છું. નહીં આશીર્વાદ તો છે પણ તમે મૂળીના દરબાર છો બરોબર. તમે માંડવરાયના બાળક છો સમજી ગયા. એટલે તમારી તો મહિમય અપરંપાર છે. પણ કેમ આંસુ આવવાનું કારણ શું દાદા હે એટલા ભાવુક? એ ભગવતીની કૃપા છે. જ્યારે પાથર ભરાઈ જાય છે ને બરોબર ત્યારે એવી પરિસ્થિતિ થાય બરોબર. એટલે તમને જોઈને મને ખરેખર ઓર સાધુ જે છે ને એ તમે ખરેખર સાધુ છો. એટલે સાધુ કોઈ સ્વરૂપ નથી દાઢી વાળનો એ નહીં. સાધુ એક તત્વ છે. સાધુ એટલે શું છે? એક તત્વ છે બરોબર. હા એટલે તમે આમ જીવતા જાગતા સંત છો. ગ્રસ્તમાં રહીને ભક્તિ કરવી બરોબર એ બહુ મોટી ભક્તિ છે. ગ્રસ્તમાં રહીને ભક્તિ કરવી થઈ શકે એ કરીએ છીએ. નહીં તમે સરસ કરો છો, સરસ કરો છો. અને મને તમને જોઈને બેયને બહુ આનંદ થયો. અને બાપુ તમે તો તમારી તો જય જયકાર છે. બસ આશીર્વાદ આપજો. યાત્રા નિર્વિઘ્ન પૂરી થઈ જાય, શક્તિ આપે. બસ ભગવતીની કૃપા રહે તમારા ઉપર બે ઉપર અને તમારી મિત્રતા આમ નામ રહે એ મારી પહેલાં માતાજીની પ્રાર્થના છે બરોબર. તમે જે મિત્ર છો તમારી મિત્રતા જોઈને મને બહુ આનંદ થયો. એટલે માતાજી ખૂબ કૃપા કરે, તમારી મંગલમય પરિક્રમા રહે અને તમે પરિક્રમા કરીને પાછા પધારો એવો મારો વિશેષ આગ્રહ પણ છે તમને. ચોક્કસ દર્શન. કારણ કે હું બહુ ઓછા હા અરે વાહ 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 ક્યાં વાત હે અરે હું પણ તમારો તમે સાથે આવો તમે હું તો અરે બાપુ આમાં ભેગા. ને હું તો અહીંયા તમારો ઇંતજાર કરીશ ને કારણ કે મારું તો સેવા કેન્દ્ર છે બરોબર. પણ મને તો એવા આશીર્વાદ આપજો કે બસ હું સેવા કરતો રહું. બસ આશીર્વાદ તો ઈશ્વર કરતા હા તમને. એટલે હું સેવા કરતો રહું. નહીં આશીર્વાદ બાપુ નહીં ના, ના, તમે આપો સાધુ સંતોને આશીર્વાદ શું હા. આપીએ? અમે સાધુ સંતોને આશીર્વાદ દેવા કારણ કે તમે ગોસ્વામી છો એટલે આશીર્વાદ તમારા જોઈએ અમને. પણ મને ખરેખર બહુ આનંદ થયો. તમારી મંગલમય પરિક્રમા રહે અને પરિક્રમા કરીને પાછા પધારો. અને હા લાઈટ જો સાક્ષી આ લાઇટ આવી ગઈ જો ક્યારની લાઇટ નહોતી. અને તમને મેં કીધું આ રીતે તમે પરિક્રમા કરજો બરોબર. બિલકુલ ચિંતા કરો માં. ઓર મારા નંબર છે તમારા પાસે. ગમે ત્યાં પરિક્રમામાં તકલીફ પડે બરોબર મને ખાલી ફોન કરજો બાપુ હું અહીંયા છું અને આ તકલીફ છે. એટલે ભગવતીની કૃપાથી તમારી તકલીફનું સમસ્યાનું સમાધાન થઈ જાય બરોબર. નર્મદે હર નર્મદે. જય માતાજી જય માતાજી.